નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીવી સોહાણી સેન્ટર ફોર એક્સેલન્સ ની અંદર હું રાહુલભાઈ ઠુમર ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આગળના લેક્ચરની અંદર આપણે આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની વાત કરેલી હતી। તો હવે જે બાકીના રાસાયણિક ગુણધર્મ છે એ આપણે આજના લેક્ચરની અંદર જોઈશું। તો ત્યાર પછીનો આપણે આગળ વધીએ તો એમની અંદર આલ્કેન જે સંયોજનો છે એમના રાસાયણિક ગુણધર્મની અંદર ચોથો ગુણધર્મ જે છે એ છે સમઘટકીકરણ। ચાલો, તો સમઘટકીકરણ એટલે શું? તો નોર્મલ આલ્કેન એટલે સીધી સરળ શૃંખલા હોય તે નોર્મલ આલ્કેન સંયોજનોને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે છે નિર્જળ લેવાનું રહેશે। એટલે કે આ પ્રક્રિયાની અંદર જે એલ્યુમિનિયમ ક્લોરાઇડનો તમે ઉપયોગ કરો એ ભેજવાળું હોવું જોઈએ નહીં, જેને આપણે કહી શકાય નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl વાયુની હાજરીમાં ગરમ કરવામાં આવે તો સાખીત શૃંખલામાં સમઘટકીકૃત થાય છે। એટલે કે આપણી પાસે સીધી સરળ શૃંખલા હશે તો એનું રૂપાંતર શેમાં થશે? તો સીધી સરળ શૃંખલામાં કોઈ એક સાઈડ અથવા તો બંને સાઈડ શાખાઓમાં રૂપાંતર થતું હોય છે। તો આ શાખામાં રૂપાંતર થવાની ઘટના જે છે એને કહેવાય સમઘટકીકરણ, કે જેમાં નોર્મલ જે શૃંખલા હશે એનું રૂપાંતર શેમાં થશે? તો શાખીય શૃંખલાની અંદર થતું હોય છે। તો એમની અંદર ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે। ચાલો, તો એમની અંદર CH3 CH2 4 ટાઈમ CH3 એટલે 4 5 અને 6 તો નોર્મલ હેક્ઝેન આપણને આપી દીધેલું છે। હવે આ નોર્મલ હેક્ઝેન ની આપણે નિર્જળ AlCl3 અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન જે નોર્મલ હેક્ઝેન આપણને હતું એનું રૂપાંતર શેમાં થાય? તો નોર્મલ હેક્ઝેન નું રૂપાંતર થશે તો અહીંયા 5 કાર્બન વાળી શૃંખલા મળી, એમાં એક સાઈડ ઉપર શું થયું? તો શાખા બની। તો અહીંયા તમે જોઈ શકો તો નંબરિંગ ક્યાંથી કરી શકો? તો 1 2 3 4 5 તો 2 નંબર ઉપર આવ્યું। આ બાજુથી નંબરિંગ કરો તો 1 2 3 4 તો 2 અને 4 બે નંબર આવે છે। તો ડાબી બાજુથી નામકરણ કરો તો 2 નંબર આવે, જમણી બાજુથી નામકરણ કરો તો 4 નંબર આવે। તો સૌથી ઓછો શાખાનો ક્રમ આવતો હોય એ આઈયુપીએસસી નામ આપણે નક્કી કરવાનું રહેતું હોય છે। તો એ અનુસાર ડાબી બાજુથી આપણે નંબરિંગ કરી શકીએ તો આનું નામ થશે 2-મિથાઇલ પેન્ટેન। તો 2-મિથાઇલ પેન્ટેન એક સંયોજન મળશે। બીજું સંયોજન શું મળે? તો ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તો 3-મિથાઇલ પેન્ટેન આપણને સંયોજન મળી શકતું હોય છે। એટલે કે નોર્મલ હેક્ઝેનની નિર્જળ એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ અને HCl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો આ પ્રક્રિયાની અંદર 2-મિથાઇલ પેન્ટેન અને 3-મિથાઇલ પેન્ટેન આ રીતની આપણને શાખીય શૃંખલા ધરાવતા સંયોજનોમાં રૂપાંતર પામતું જોવા મળે તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને કહેવાય સમઘટકીકરણ। બીજું કે આ સવાલ આવી રીતે પણ પૂછી દે કે જ્યારે હું નોર્મલ હેક્ઝેનની એનહાઇડ્રસ AlCl3 અને HCl સાથે પ્રક્રિયા કરું તો એ પ્રક્રિયા દ્વારા જે નિપજ મળે એ નિપજ કયું સમઘટક તરીકે ઓળખવામાં આવે? તો અહીંયા તમે જોઈ શકો કે ફક્ત શેના સ્થાનમાં ફેરફાર થાય? અહીંયા 2 નંબર ઉપર હતું, અહીંયા 3 નંબર ઉપર, એટલે આ બંનેને એકબીજાના સ્થાન સમઘટક તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે। તો સવાલ પૂછી દે તો જે નિપજ મળે એ નિપજ કયા સમઘટક તરીકે વર્તે? તો કયા સમઘટક તરીકે વર્તે? તો એ સ્થાન સમઘટકતા તરીકે વર્તતું હોય છે। તો આ રીતે આપણે નોર્મલ આલ્કેનમાંથી શાખીય આલ્કેનની અંદર રૂપાંતરણ કરી શકીએ છીએ। તો આ રૂપાંતરણ થવાની જે પ્રક્રિયા છે એને કહેવાય સમઘટકીકરણ। અને એ સમઘટકીકરણની પ્રક્રિયા એનહાઇડ્રસ એટલે કે નિર્જળ, કે જેમાં ભેજનું પ્રમાણ આવેલું ન હોય તેવા એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ અને HCl ની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। ત્યાર પછી આગળ વધીએ તો પાંચમો ગુણધર્મ છે એમની અંદર એરોમેટીકરણ। તો એરોમેટીકરણનો ગુણધર્મની અંદર વાત કરીએ કે 6 કે તેથી વધુ કાર્બન પરમાણુ વાળા, અહીંયા ખાસ એક બાબત ધ્યાન રાખજો કે એરોમેટીકરણ જ્યારે પ્રક્રિયા કરવાની હોય ત્યારે 6 કરતા વધુ કાર્બન ધરાવતા સંયોજનોની વાત કરવામાં આવશે। તો 6 કે તેથી વધુ કાર્બન પરમાણુ વાળા નોર્મલ આલ્કેન એટલે કે હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડીકેન તો એ બધાનો આપણે સમાવેશ કરી શકીએ। તો એવા આલ્કેન સંયોજનોને એલ્યુમિનાના આધાર પર રહેલા વેનેડિયમ, મોલિબ્લેડમ અથવા તો રસાયણ વિજ્ઞાન ક્રોમિયમના ઓક્સાઇડ સંયોજનોની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને 10 થી 20 વાતાવરણ દબાણે, ખાસ પરિસ્થિતિ અહીંયા જે છે એ આપણે ખાસ ધ્યાનમાં લેવાની રહેશે કે 773 કેલ્વિન તાપમાન રાખવાનું રહેશે, 10 થી 20 વાતાવરણ દબાણ રાખવાનું રહેશે। વેનેડિયમ અથવા તો મોલિબ્લેડમ અથવા તો ક્રોમિયમનો શું લેવાનું રહેશે? તો ઓક્સાઇડ। તો આ વેનેડિયમ, મોલિબ્લેડમ અથવા તો ક્રોમિયમના ઓક્સાઇડની હાજરીમાં કોની પ્રક્રિયા? તો 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા પરમાણુ જે છે એમના આલ્કેન સંયોજનોની પ્રક્રિયા કરવામાં આવે
તો તાપમાન 773 કેલ્વિન 10 થી 20 વાતાવરણ દબાણ લાગુ પાડવાનું અને એમને ગરમ કરવામાં આવે તો વિહાઇડ્રોજનીકૃત થાય. વિહાઇડ્રોજનીકૃત થાય એટલે કે હાઇડ્રોજનનો અણુ એમની અંદર શું થશે? દૂર થશે. આપણી પાસે જે પણ કંઈ આલ્કેન સંયોજન લીધેલું હશે તો એમાંથી હાઇડ્રોજન અણુ દૂર થાય અને બેન્ઝીન અને તેના સમાન ધર્મીઓમાં ચક્રીયકૃત થાય છે. એટલે કે બેન્ઝીન મળે અથવા તો બેન્ઝીનને લગતા કોઈ પણ સંયોજનો આપણને પ્રાપ્ત થઈ શકતા હોય છે. તો આ માહિતી જે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે 6 કે તેથી વધુ કાર્બન પરમાણુવાળા નોર્મલ આલ્કેન લેવાના રહેશે, જેમની તમે વેનેડિયમ, મોલિબ્ડેનમ અથવા તો ક્રોમિયમના ઓક્સાઇડ સાથે તમે પ્રક્રિયા કરો અને આ પ્રક્રિયા 773 કેલ્વિન તાપમાને 10 થી 20 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરો, ગરમ કરો તો આપણને બેન્ઝીન મળે અથવા તો બેન્ઝીન જેવા વ્યુત્પન્નો આપણને પ્રાપ્ત થતા હોય છે. અને આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો અણુ શું થતો હોય? દૂર. તો એને વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. તો ઉદાહરણની અંદર કીધું છે આપણને કે આ પ્રક્રિયાને એરોમેટિકરણ અથવા તો પુનઃનિર્માણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણની અંદર કીધું છે તો અહીંયા સંયોજન કેટલા કાર્બન? 1 2 3 4 5 6. તો નોર્મલ તમને શું આપી દીધેલું છે? હેપ્ટેન. એટલે કે 6 કાર્બન કરતા વધુ કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન આપેલો છે. તો આ નોર્મલ હેક્ઝેન છે, હેપ્ટેન છે, આવા સંયોજનનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા 3 ને 3 6 કાર્બન વાળો સંયોજન એટલે નોર્મલ હેક્ઝેન લીધો. તો નોર્મલ હેક્ઝેનની પ્રક્રિયા કરવામાં આવી Cr2O3 ક્રોમિયમનો ઓક્સાઇડ અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા તો મોલિબ્ડેનમ ઓક્સાઇડ 773 કેલ્વિન તાપમાને 10 થી 20 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાની અંદર આપણને શું મળે છે? બેન્ઝીન. તો આ પ્રકારનું જે સંયોજન છે એને બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે. ચાલો આ બેન્ઝીનનું જે સંયોજન છે એમની વાત કરીએ તો આવી રીતનું છે. કાર્બન 1 2 3 4 5 6. આ 6 કાર્બન પરમાણુ એકબીજા સાથે આવી રીતે જોડાયેલા હશે. હવે આ કાર્બન પરમાણુ સાથે બીજું શું હશે? તો કાર્બન પરમાણુ સાથે અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હશે. દરેક કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોજન એક જ હાઇડ્રોજન જોડાયેલો હશે. ચલો તો આ હાઇડ્રોજન જોડાઈ ગયો. બીજું કે આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો કે અહીંયા સંયોજકતા કાર્બનની તો 1 2 3 સંયોજકતા, તો અહીંયા ડબલ બોન્ડ કરી દે એટલે તો એ શું થઈ ગયું? તો 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. એ રીતે આ કાર્બનની વાત કરીએ તો 1 2 3 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. આ કાર્બનની વાત કરીએ 1 2 3 તો અહીંયા ડબલ બોન્ડ કરવો પડે. ચલો તો એવી રીતે 4 સંયોજકતા કાર્બનની, એવી રીતે આ કાર્બનની પણ 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. અહીંયા ડબલ બોન્ડ કરી દઈએ તો આ કાર્બન ને આ કાર્બન બંનેની સંયોજકતા પૂર્ણ થઈ જાય છે. તો આ પ્રકારનું બંધારણ લખો કે આ પ્રકારનું બંધારણ લખો, બેમાં કઈ ફરક હોતો નથી. આ બંનેને એકબીજાના સહસ્પંદન સૂત્ર એટલે કે રેઝોનન્સ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ બંનેમાંથી કોઈ પણ બંધારણ તમે લખી શકો છો. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે અહીંયા CH3 હતું. હવે CH3 અહીંયા CH2 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 CH3. તો અહીંયા શું થયો હશે? તો હાઇડ્રોજનનો અણુ દૂર થયો હશે. તો તમે જોઈ શકો કે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનના અણુઓની સંખ્યામાં શું થયો? ઘટાડો. તો હાઇડ્રોજનના અણુની સંખ્યામાં ઘટાડો થયો અને આપણને બેન્ઝીન અને તેના જેવા વ્યુત્પન્નો પ્રાપ્ત થયા. ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા આ પ્રક્રિયા એરોમેટિકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે કે જેમાં આપણને એરોમેટિક સંયોજનો પ્રાપ્ત થતા હોય છે. આમની અંદર બીજું ઉદાહરણ પણ લઈ લઈએ. ચાલો તો બીજા ઉદાહરણની અંદર હું તમને એમ કીધું કે હું અહીંયા લઈ લઉં CH3 સિંગલ બોન્ડ CH2, અહીંયા CH2 1 2 3 4 4 વખત હતો તો અહીંયા હું 5 વાર લઈ લઉં અને સિંગલ બોન્ડ CH3. તો આ મારા માટે શું થઈ ગયું? નોર્મલ હેપ્ટેન. ચાલો આ નોર્મલ હેપ્ટેન થઈ ગયું. આ નોર્મલ હેપ્ટેનની હું Cr2O3 અથવા V2O5 અથવા MO2O3 મોલિબ્ડેનમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ. હકીકતમાં તો M નાનો એવો લખવો પડે, MO2O3. આ મોલિબ્ડેનમ ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ 773 કેલ્વિન તાપમાન રાખવામાં આવશે, 10 થી 20 વાતાવરણ દબાણ રાખવામાં આવે તો આ પ્રક્રિયાની અંદર નિપજ શું મળે? ચાલો તો આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો અણુ દૂર થશે અને બેન્ઝીન અને તેના જેવા વ્યુત્પન્ન મળે. તો એક તો બેન્ઝીન મળ્યું પણ આમાં કાર્બનની સંખ્યા 7 છે એટલે અહીંયા આપણને મળી શકે CH3. એટલે આ જે સંયોજન મળ્યું એને કહેવાય ટોલ્યુઇન. તો ટોલ્યુઇન સંયોજન આપણે મેળવી શકીએ છીએ નોર્મલ હેપ્ટેનની
Cr2O3 V2O5 અથવા તો MO2O3 ની હાજરીમાં 10 થી 20 વાતાવરણ દબાણે 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયાની અંદર આપણને ટોલ્યુઇન સંયોજન એટલે કે બેન્ઝીનના વ્યુત્પન્નો આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને એરોમેટિકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. ત્યાર પછી આગળ વધીએ તો MCQ ના પર આધારિત when normal heptane is subjected to aromatization the product is એટલે કે આપણે પ્રક્રિયાની અંદર જો નોર્મલ હેપ્ટેન નો ઉપયોગ કરીએ તો એમના દ્વારા આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય. તો હમણાં આપણે જોઈ તો નોર્મલ હેપ્ટેન લીધું તો એમની પ્રક્રિયા મોલિબ્ડેનમ ઓક્સાઇડ વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા તો આપણે એમની ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ તો એ ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો એ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો અણુ દૂર થશે. તો હાઇડ્રોજનનો અણુ દૂર થઈને આપણને શું મળતું હતું? ટોલ્યુઇન. ટોલ્યુઇન આ ઉપરાંત એમનું બીજું નામ શું હોઈ શકે? તો બેન્ઝીન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો હતો. તો બેન્ઝીનના પહેલા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો એટલે 1 મિથાઇલ બેન્ઝીન પણ આપણે કહી શકીએ. તો એ અનુસાર આપણે આમની અંદર ઓપ્શન આપેલા છે જોઈ લઈએ. પહેલા બેન્ઝીન મળશે કે ટોલ્યુઇન મળશે કે મિથાઇલ બેન્ઝીન મળશે કે બોથ બી અને સી બંને. તો આ પ્રક્રિયાની અંદર આપણે વાત કરી કે આપણે ટોલ્યુઇન મળે અને એનું IUPAC નામકરણ અનુસાર જોઈએ તો મિથાઇલ બેન્ઝીન પણ ઓળખવામાં આવે. તો તમે હવે આના ઉપરથી નક્કી કરીને કહી શકો કે આમાં જવાબ સાચો શું આવી શકે? તો સાચો જવાબ આવશે ડી, દિલ્હી. બીજા MCQ તરફ જઈએ તો 2 મિથાઇલ પેન્ટેન એન્ડ 3 મિથાઇલ પેન્ટેન આર. તો 2 મિથાઇલ પેન્ટેન ને 3 મિથાઇલ પેન્ટેન બંને શું છે? તો ચેન આઇસોમર છે, પોઝિશન આઇસોમર છે, ચેન એન્ડ પોઝિશન આઇસોમર છે કે મેટામર્સ છે. તો આપણને ખબર 2 મિથાઇલ પેન્ટેન. તો પહેલા તો 2 મિથાઇલ પેન્ટેન નું બંધારણ લખીએ. તો 2 મિથાઇલ પેન્ટેન ના બંધારણની અંદર તો પહેલા કાર્બન લખી દઈએ CH3 સિંગલ બોન્ડ CH CH3 2 મિથાઇલ CH2 CH2 CH3 તો આ 2 મિથાઇલ પેન્ટેન થઈ ગયું. ચાલો એવી જ રીતે CH3 CH2 CH સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH3. તો આ થઈ ગયું આપણે 3 મિથાઇલ પેન્ટેન. તો 2 મિથાઇલ પેન્ટેન ને 3 મિથાઇલ પેન્ટેન તો તમે જો તો મિથાઇલ પેન્ટેન આટલું નામ તો બેયમાં કેવું છે? સેમ છે, પણ ફક્ત ફરક ક્યાં આવે? તો અહીંયા 3 નંબર ઉપર જોડાય, અહીંયા 2 નંબર ઉપર. એટલે આ બંનેને એકબીજાના શું કહેવાય? તો પોઝિશન આઇસોમર તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં શું થાય? તો આપણી પાસે શું હશે? નોર્મલ હેક્ઝેન હશે. અને આ નોર્મલ હેક્ઝેન ની પ્રક્રિયા કરવામાં આવે કોની સાથે? તો AlCl3 અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન આપણને 2 મિથાઇલ પેન્ટેન અને 3 મિથાઇલ પેન્ટેન આ બંને સંયોજનો આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને કહેવાય સમઘટકીકરણ પ્રક્રિયા. તો એમના પરથી આપણને જવાબ આપણને પ્રાપ્ત થઈ ગયો. તો જવાબ શું આવશે આમની અંદર? પોઝિશન આઇસોમર. તો બીજા MCQ ની અંદર સાચો જવાબ આવશે પોઝિશન આઇસોમર. તો આ થઈ ગયા સમઘટકીકરણ વિશેની માહિતી. ત્યાર પછી એરોમેટાઇઝેશન પર આધારિત MCQ વિશેની માહિતી. ત્યાર પછી આગળ વધીએ તો છઠ્ઠો ગુણધર્મ છે વરાળ સાથે પ્રક્રિયા કે આલ્કેન સંયોજનો જે છે એમની વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો મિથેનની 1273 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. મિથેનની 1273 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં તમે પ્રક્રિયા કરો તો એ વરાળ સાથે પ્રક્રિયા કરશે. પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે તો નિપજ શું બનાવે? તો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ બનાવતું હોય છે. તો આ પદ્ધતિ જે છે એ ડાયહાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદનો માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે કીધું છે કે મિથેન જે છે એમની 1273 કેલ્વિન તાપમાને પાણી જે છે એમની વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન નિકલ ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરીશું અને નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવાની સાથે સાથે ગરમ કરવામાં આવે તો તાપમાન 1273 કેલ્વિન તાપમાન લાગુ પાડીશું. તો આ પ્રક્રિયાની અંદર નિપજ કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુનું આપણને મિશ્રણ પ્રાપ્ત થતું હોય અને આ પ્રકારનું જે મિશ્રણ છે એને આપણે જળ વાયુ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ બનાવટ જે છે હાઇડ્રોજન ચેપ્ટર તમે ભણી ગયા હશો તો એમની અંદર પણ આવી ગયું છે કે મિથેન જે છે એમની પાણીની વરાળ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુનું મિશ્રણ પ્રાપ્ત થાય છે જેને આપણે કૃત્રિમ ગેસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો સાતમો ગુણધર્મ છે ઉષ્મીય વિભંજન.
તો ઉષ્મીય વિભાજન જે છે એમની અંદર શું થાય તો ઉચ્ચતર આલ્કેન સંયોજનોને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને ગરમ કરવામાં આવશે તો એમનું નાના નાના આલ્કેન અથવા તો આલ્કીન સંયોજનમાં વિઘટન પામતું હોય તો પહેલા તો આપણે 6 કાર્બન પરમાણુ વાળો ધારો કે સંયોજન લઈએ તો એ 6 કાર્બનનું 4 માં થાય 5 માં થાય 3 માં થાય 2 માં થાય 1 માં પણ થઈ શકે તો એવા નાના નાના ટુકડામાં વિભાજન થવાની ઘટના જે છે એને શું કહેવાય તો ઉષ્મીય વિભાજન અને આ પ્રક્રિયા દરમિયાન આપણે તાપમાન જે લાગુ પાડવામાં આવશે એ તાપમાન કેવું લાગુ પાડવામાં આવશે તો ઊંચું તાપમાન તો ઊંચા તાપમાને ઉચ્ચતર આલ્કેન સંયોજનોને ગરમ કરવામાં આવે તો એમનું નિમ્નતમ એટલે કે ઓછા કાર્બન શૃંખલા ધરાવતા આલ્કેન અથવા તો આલ્કીન સંયોજનોમાં વિઘટન પામતું હોય છે ત્યાર પછી કીધું ઉષ્માના ઉપયોગથી નાના ઘટકોમાં રૂપાંતર પામવાની આ વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન અથવા તો ઉષ્મીય વિભંજન અથવા તો ઉષ્મીય વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે આને સિમ્પલ ઇંગ્લિશમાં કહીએ તો પાયરોલિસિસ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે ત્યાર પછી વાત કરીએ તો એમાં કીધું ઉચ્ચતર આલ્કેનનું નાના નાના ટુકડામાં રૂપાંતર પામવાની ક્રિયાને શું કહે છે વિભાજન પ્રક્રિયા ત્યાર પછી આપણને કીધું છે તો ઉદાહરણ આપેલું છે તો એ ઉદાહરણની અંદર વાત કરીએ તો આલ્કેનના ઉષ્મીય વિભંજનને એક મુક્તમૂલક પ્રક્રિયા માનવામાં આવે છે તો ખાસ ધ્યાન રાખજો કે આલ્કેનનું જ્યારે તમે વિભાજન કરો ત્યારે કઈ પ્રક્રિયા થતી હોય એમની અંદર તો ઉષ્મીય વિઘટન તો એમની અંદર C6H14 આપ્યું છે એટલે કે નોર્મલ હેક્ઝેન સંયોજન આપેલું છે આ નોર્મલ હેક્ઝેન જે સંયોજન છે એનું 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એમના જુદા જુદા ટુકડાઓની અંદર વિભાજન થતું હોય તો પહેલો ટુકડો જે છે એમાં તમને શું મળે તો C6H12 H2 વાયુ દૂર થતો હોય ત્યાર પછી C4H8 અને C2H6 નું મિશ્રણ મળતું હોય ત્યાર પછી વાત કરીએ તો C3H6 C2H4 અને CH4 નું પણ તમને મિશ્રણ પ્રાપ્ત થતું હોય છે ચાલો તો આ બંધારણ જે છે કેવી રીતે બને તો એ બંધારણ લખીએ તો વધારે ખ્યાલ આવશે એનું નામ શું થાય ચાલો તો પ્રક્રિયાની અંદર વાત કરીએ તો પહેલા તો કેટલા કાર્બન છે તો 6 કાર્બન બનાવી દઈએ 1 2 3 4 5 6 બીજું એમાં હાઇડ્રોજન કેટલા છે 12 તો આ અનુસાર આ સૂત્ર થઈ જાય CnH2n એટલે આ જે સંયોજન જે છે એ કોનું થઈ ગયું તો આલ્કીનનું આલ્કીનનું હોય એટલે એનો અર્થ એવો થઈ ગયો કે ડબલ બોન્ડ આવેલો હોવો જોઈએ ચાલો તો એ ડબલ બોન્ડ ધારો કે હું અહીંયા દર્શાવી દઉં ડબલ બોન્ડ દર્શાવી દીધો તો ડબલ બોન્ડ દર્શાવી દઈએ તો અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ જાય તો CH2 2 અહીંયા 1 2 ને 3 સંયોજકતા થઈ ગયા એટલે અહીંયા એક હાઇડ્રોજન હશે અહીંયા હાઇડ્રોજન કેટલા આવે તો 2 અહીંયા હાઇડ્રોજન 2 અહીંયા હાઇડ્રોજન 2 અને અહીંયા 3 ચલો 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય જેને આપણે એમ કહી શકીએ હેક્સ 1 ઇન હેક્સ 2 ઇન પણ મળી શકે હેક્સ 3 ઇન પણ તમને આમની અંદર મળી શકે છે એટલે કે આ 1 ની જગ્યાએ 2 પણ આવી શકે અથવા તો 3 પણ આવી શકે એટલે આવા ત્રણ પ્રકારના આપણને નિપજ પ્રાપ્ત થઈ શકતી હોય છે C4H8 ની વાત કરીએ તો કાર્બન 1 2 3 4 હવે C4H8 એટલે CnH2n જેવું બંધારણ આલ્કીન બંધારણ થઈ ગયું એટલે ડબલ બોન્ડ અહીંયા પણ આવી શકે અને અહીંયા પણ આવી શકે તો આ જે સંયોજન છે CH2 CH CH2 CH3 3 ને 2 5 6 7 ને 8 હાઇડ્રોજન થઈ ગયા તો આનું નામ શું થાય તો આનું નામ થશે 1 2 3 4 4 કાર્બન એટલે બ્યુટેન તો 1 બ્યુટ ઇન અથવા તો બ્યુટ 1 ઇન પણ તમે લખી શકો બ્યુટ 2 ઇન પણ આવી શકે તો બ્યુટ 1 ઇન આપણને અહીંયા પ્રાપ્ત થયું CH3 બ્યુટ 1 ઇન અને અહીંયા CH2 તો આ રીતે આપણને સંયોજન મળી શકે બ્યુટ 1 ઇન C2H6 ની વાત કરીએ તો અહીંયા CH3 સિંગલ બોન્ડ CH3 આ રીતનું સંયોજન બને તો જેને આપણે શું કહી શકીએ તો એને આપણે ઇથેન તરીકે ઓળખી શકીએ છીએ તો આપણી પાસે શું હતું તો નોર્મલ હેક્ઝેન આ નોર્મલ હેક્ઝેન નું પાયરોલિસિસ વિભાજન કર્યું તો આલ્કેન અને આલ્કીન નું મિશ્રણ પણ અહીંયા આપણને પ્રાપ્ત થતું હોય છે આ તો થઈ ગયો મિથેન ત્યાર પછી વાત કરીએ તો C2H4 તો CH ડબલ બોન્ડ CH2 તો આ શું થઈ ગયું તો ઇથિન અથવા તો ઇથ 1 ઇન ઇથિન C3H6 છે તો કાર્બન 1 2 3 અહીંયા ડબલ બોન્ડ તો CH2 CH CH3 તો આને શું કહેવાય તો પ્રોપ 1 ઇન તો આ રીતે આપણને નાના નાના ટુકડાની અંદર આલ્કેન આલ્કીન સંયોજનોનું મિશ્રણ પ્રાપ્ત થાય અથવા તો ફક્ત આલ્કીન પણ પ્રાપ્ત થઈ શકતો હોય
છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એ મુક્તમૂલક પ્રક્રિયા તરીકે માનવામાં આવતી હોય. આ પ્રક્રિયાની અંદર જે લાંબી શૃંખલાવાળો જે આલ્કેન હશે એમનું નાના નાના ટુકડાની અંદર રૂપાંતર થાય. નાના નાના ટુકડાની અંદર રૂપાંતર થાય તો આલ્કેન પણ મળે. આલ્કેન અને આલ્કીનનું મિશ્રણ પણ મળે અને ફક્ત આલ્કીન સંયોજન પણ પ્રાપ્ત થઈ શકતો હોય છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને ઉષ્મીય વિભંજન અથવા તો ઉષ્મીય વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. ત્યાર પછી આમની અંદર આગળ વધીએ તો આપણને આપેલું છે કે C12H26 આ જે સંયોજન છે તો ડોડેકેન તરીકે ઓળખાય. એમનું વિઘટન કરો પ્લેટિનિયમ પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને તો C7H16 C5H10 અને આને કહેવાય C7H16 એટલે કે આ જે બંધારણ છે એ કોના જેવું મળી ગયું તો અહીંયા તમે જોઈ શકો કે આ જે બંધારણ છે આપણને CnH2n+2 પ્રકારેનું મળ્યું. એટલે આપણી પાસે આ જે પણ કઈ સંયોજન હશે કેવો હશે આલ્કેન. અહીંયા આ જે બંધારણ મળ્યું એ કોના જેવું મળ્યું તો CnH2n જેવું. તો આ પ્રમાણેનું જે સંયોજન મળે એ કયું હોય તો આલ્કીન. આમની અંદર ડબલ બોન્ડ આવશે જ્યારે એમની અંદર શું આવશે સિંગલ બોન્ડ. તો આ પ્રમાણે આપણને આ હેપ્ટેન પ્રાપ્ત થાય. આ ઉપરાંત C5H10 જે છે એને આપણે શું કહી શકીએ તો 5 કાર્બન છે તો એ અનુસાર પેન્ટ 1 in 2 in આપણે કહી શકીએ. ત્યાર પછી અધર પ્રોડક્ટ પણ એમની અંદર પ્રાપ્ત થઈ શકે. તો આ રીતે ડોડેકેનની પ્લેટિનિયમ પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને વિભાજન કરવામાં આવે તો હેપ્ટેન પેન્ટ 1 in અથવા તો પેન્ટીન આ ઉપરાંત બીજા અધર પ્રોડક્ટ પણ એટલે કે અન્ય સંયોજનો પણ આપણને પ્રાપ્ત થઈ શકતા હોય છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે ને ઉષ્મીય વિભંજન વિભાજન અથવા તો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કેરોસીન તેલ અને પેટ્રોલમાંથી તેલ વાયુ અથવા તો પેટ્રોલ વાયુ બનાવવાની પ્રક્રિયા ઉષ્મીય વિભાજનનો સિદ્ધાંત સમાયેલો છે. તો આપણે આગળ 10મા ધોરણથી ભણી આવ્યા હશે અને આપણને ખબર હશે કે આપણી પાસે કોઈ પણ જે કુદરતી ખોદકામ કરીએ અને એમાંથી જે પેટ્રોલિયમ પદાર્થો મળી આવે તો એનું ઉષ્મીય વિભાજન કરવામાં આવે. તો એ અનુસાર આપણે પેપે ને કેડી ઉબળા આ જે ચાવી છે એ અનુસાર એમનું એક રિએક્ટર થર્મો રિએક્ટર હોય એમની અંદર પ્રક્રિયા કરવામાં આવે તો જુદા જુદા તાપમાને જુદા જુદા આપણને સંયોજનો પ્રાપ્ત થતા હોય છે. તો આ પ્રાપ્ત થવાની જે ઘટના છે એને કહેવાય ઉષ્મીય વિભાજન. ત્યાર પછી વાત કરીએ તો એમની અંદર MCQ આપેલો છે કે ઇથેન અંડર નાઇટ્રેશન ગિવન. તો ઇથેન જે સંયોજન જે છે એમનું તમે નાઇટ્રેશન કરો. નાઇટ્રેશન એટલે કે NO2 સમૂહ દાખલ થાય. નાઇટ્રેશન એટલે NO2 સમૂહ દાખલ થાય. તો નાઇટ્રેશન થાય તો ઇથેનનું નાઇટ્રેશન થાય તો શું નિપજ મળે તો C2H5NO2 C2H3NH2 CH3NO2 CH3NH2 કઈ નિપજ પ્રાપ્ત થાય ચાલો આમનું સમીકરણ લખીએ. તો સમીકરણની અંદર એવું કહેવાય કે ઇથેન જે છે એમનું C2H6 આમની પ્રક્રિયા નાઇટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે. ચાલો તો નાઇટ્રેશન પ્રક્રિયા કોની હાજરીમાં થાય તો એ પ્રક્રિયા થશે HNO3 અને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય. તો આ પ્રક્રિયાની અંદર શું થાય તો આ પ્રક્રિયાની અંદર HNO3 જે હોય એમાં OH અને NO2 આવી રીતે સમૂહ આવેલા હશે. હવે આમાં જ્યારે બંધ તૂટે તો આ કાર્બન અને હાઇડ્રોજન તો આમાં આવી રીતે હશે C2H5 સિંગલ બોન્ડ H. તો હાઇડ્રોજન H+ સ્વરૂપે દૂર થાય C2H5 માઇનસ સ્વરૂપે દૂર થાય. ચાલો તો હવે આ પ્રક્રિયાની અંદર OH માઇનસ બનશે અને NO2 કેવો બનશે પ્લસ. તો આ H+ OH સાથે જોડાઈને શું બનાવી નાખે તો પ્રક્રિયાની અંદર H2O. હવે આ C2H5 જે છે એ કોની સાથે જોડાશે તો C2H5 માઇનસ તો પ્લસ સાથે તો C2H5NO2 આને કહેવાય નાઇટ્રો ઇથેન. તો આપણને સંયોજન કયું મળ્યું નાઇટ્રો ઇથેન. તો નાઇટ્રો ઇથેન તો આમની અંદર જવાબ શું આવી શકે તો હવે આમના ઉપરથી કહી શકીએ કે ઇથેનનું જ્યારે નાઇટ્રેશન થાય ત્યારે NO2 સમૂહ દાખલ થાય અને C2H5NO2 એટલે કે નાઇટ્રો ઇથેન સંયોજન આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી બીજો MCQ જોઈએ તો પ્રોપેન અંડર કમ્બન્શન ગિવન કે પ્રોપેન જે સંયોજન છે એમનું તમે દહન કરો તો આપણને નિપજ કઈ મળે. ચાલો પહેલું તો મિથેન અને પાણી મળે, O2 પાણી અને ઉષ્મા મળે, CO2 પાણી અને ઉષ્મા મળે કે આપેલા પૈકી એક પણ નહીં. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ તમે આલ્કેન સંયોજનનું દહન કરતા હોય ત્યારે બે વસ્તુ તો મળે ને મળે જ. કઈ
તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું તમે દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી મળશે. પ્લસ આ પ્રક્રિયા જે છે એ આલ્કેન સંયોજનો ગરમ કરો, દહન થાય તો એ સમય દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એનો ઉપયોગ બળતણ તરીકે પણ આપણે કરતા હોઈએ છીએ. તો એ અનુસાર આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયાની અંદર નિપજ તરીકે શું મળે? તો CO2, વોટર અને હીટ, એટલે કે જવાબ આવશે સી. ત્યાર પછી આગળ વધીએ તો હેલોજિનેશન શું છે? તો પહેલી પ્રક્રિયા કાર્બોકેટાઇન રિએક્શન છે, કાર્બો એનાઇન રિએક્શન છે, કે ફ્રી રેડિકલ રિએક્શન છે, કે આલ્કાઇલ હેલાઇડ રિએક્શન છે. તો કાર્બો કેટાયન રિએક્શન એટલે કે ધન આયન દ્વારા પ્રક્રિયા આગળ વધે. કાર્બન ધન આયન, જે કાર્બન ધન વીજભાર ધરાવતો એના દ્વારા પ્રક્રિયા આગળ વધે. કાર્બો એનાયન કે જેમાં કાર્બન ઋણ વીજભાર ધરાવતો હોય એના દ્વારા પ્રક્રિયા આગળ વધે. ફ્રી રેડિકલ રિએક્શન એટલે કે મુક્ત મૂલક દ્વારા પ્રક્રિયા આગળ વધતી હોય. આલ્કાઇલ હેલાઇડ રિએક્શન એટલે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા છે. તો કઈ પ્રક્રિયા છે? તો ખાસ ધ્યાન રાખજો, હેલોજિનેશન કોઈ પણ પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા કયા પ્રકારની હોય? તો એ તમામે તમામ પ્રક્રિયા મોટા ભાગે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા આપતી હોય તો એ કઈ પ્રક્રિયા આવશે? તો ફ્રી રેડિકલ રિએક્શન. ત્યાર પછી એમની અંદર આગળ MCQ આપ્યું પાયરોલિસિસ ઇન્વોલ્વ એટલે કે સમઘટકીકરણમાં શું થતું હોય? તો એમનો પહેલો ઓપ્શન ડિહાઇડ્રોજિનેશન કે હાઇડ્રોજન અણુ એમની અંદર દૂર થાય, કે પછી ક્રેકિંગ થાય એટલે કે ભાગલા પડે, વિભાજન થાય, કે પછી બંને થાય, કે પછી નન ઓફ ધી અબોવ એટલે કે આપેલા પૈકી એક પણ નહીં. તો હમણાં આપણે પાયરોલિસિસ જોયું તો એમની અંદર તમને ખબર હશે કે આલ્કેન સંયોજન પણ મળે એટલે કે નાના નાના ટુકડાની અંદર રૂપાંતર થાય અને આલ્કીન સંયોજન પણ પ્રાપ્ત થાય. તો આ અનુસાર એમની અંદર જવાબ શું આવી શકે? તો એમની અંદર જવાબ આવશે બોથ. કારણ કે પ્રક્રિયાની અંદર આલ્કેન મળે તો એ તો ટુકડાની અંદર વિભાજન થયું, આલ્કીન મળ્યો તો હાઇડ્રોજન ગયા ક્યાં? તો હાઇડ્રોજન દૂર થયા. તો આ પ્રકારની પ્રક્રિયા જે છે પાયરોલિસિસ એમની અંદર ડિહાઇડ્રોજિનેશન પણ થશે અને ક્રેકિંગ એટલે ટુકડાની અંદર વિભાજન પણ થશે. ત્યાર પછીની વાત કરીએ તો ઇથેન અંડર ડિહાઇડ્રેશન ગિવ્સ એટલે કે ઇથેન જે છે એમનું હાઇડ્રેશન એટલે કે હાઇડ્રોજનનો અણુ દૂર કરો ઇથેનની અંદરથી તો તમને કઈ નિપજ મળી શકે? ચલો તો ઇથેનનું હાઇડ્રોજનેશન કરો, ડિહાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજન અણુ દૂર કરો તો ઇથિન મળે. ઇથિનનું બંધારણ તો આપણને ખબર છે કે એમની અંદર ડબલ બોન્ડ આવશે, પ્રોપીન મળે, કે પછી મિથેન મળે, કે પછી આપેલા પૈકી એ પણ નહીં. તો ઇથેન જે છે ઇથેનનું અણુસૂત્ર શું આવે? તો CH3 સિંગલ બોન્ડ CH3 એમાંથી હાઇડ્રોજન અણુ દૂર કરો એટલે બે હાઇડ્રોજન દૂર થયા. તો અહીંયા હું બનાવી નાખે CH2 સિંગલ બોન્ડ CH2. તો અહીંયા હાઇડ્રોજન દૂર થયા તો હાઇડ્રોજન બંને એક એક મુક્ત મૂલક લઈને દૂર થાય. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન ધારો કે હું એમ કહી શકું કે આવી રીતે હું લખું CH2 સિંગલ બોન્ડ CH2 અહીંયા હાઇડ્રોજન જોડાયેલો, અહીંયા પણ હાઇડ્રોજન જોડાયેલો. ચાલો હવે અહીંયા સમ વિભાજન થાય તો એક ઇલેક્ટ્રોન આ લઈ લે, એક ઇલેક્ટ્રોન કાર્બન લઈ લે, અહીંયાથી એક ઇલેક્ટ્રોન કાર્બન લઈ લેશે, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈ લેશે. તો હવે થાય શું? તો અહીંયા CH2 જે છે એ આવી રીતનું બનાવી નાખશે CH2 સિંગલ બોન્ડ CH2 આના પર પણ એક ઇલેક્ટ્રોન, આના પર પણ એક ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન, એક બીજા હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોન. તો આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હું બનાવી નાખે H2. તો H2 દૂર થઈ ગયો. આ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હું બનાવી નાખે CH2 સિંગલ બોન્ડ CH2. એટલે આ જે સંયોજન છે એમાં શું બનશે? ડબલ બોન્ડ. તો આ જે સંયોજન છે એને કહેવાય ઇથિન. તો આમની અંદર સાચો જવાબ શું આવી શકે? તો એ. તો આપણને મળ્યો ઇથેનનું ડિહાઇડ્રોજિનેશન કરીએ તો આપણને નિપજ શું મળે? તો ઇથેન પ્રાપ્ત થતી હોય છે. કઈ રીતે પ્રાપ્ત થાય તો એ માહિતી મેં અહીંયા તમને દર્શાવી દીધેલી છે. તો આમની અંદર સાચો જવાબ આવશે ઇથેન, ઇથિન. ત્યાર પછી વાત કરીએ તો ઇન્ટ્રોડક્શન એન્ડ ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર ઓફ આલ્કીન્સ. તો પહેલા વાત કરી દઉં ખાસ તમને કે અહીંયા આપણે આ જે આલ્કેન ભાગ જે છે એ આલ્કેન ભાગ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. આલ્કેન ભાગની અંદર આપણે જોયું કે આલ્કેનની સામાન્ય માહિતી, ત્યાર પછી એમની બનાવટ, ત્યાર પછી એમની કેટલીક વધારાની પ્રક્રિયાઓ કે આલ્કેન કઈ રીતે બનાવી શકાય એમની વધારાની પ્રક્રિયાઓ જોઈ. ત્યાર પછી આપણે જોયું એના ભૌતિક ગુણધર્મ, ત્યાર પછી જોયું રાસાયણિક ગુણધર્મ અને આ રાસાયણિક ગુણધર્મ પૂર્ણ કરી એટલે આલ્કેન વાળો જે પાર્ટ છે આ ચેપ્ટર આપણું 4 ભાગમાં વહેંચાયેલું આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક સંયોજનો. એમાં આલ્કેન ભાગ આપણો અહીંયા કમ્પ્લીટલી પૂર્ણ થયેલો છે. હવે વાત કરીએ તો આલ્કીન સંયોજનો. ચલો તો એ આલ્કીન સંયોજનના ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર આપણે જોવાના છે, ઇલેક્ટ્રોનીય બંધારણ જોવાના છે, અમને એમના વિશેની પ્રાથમિક માહિતી જોવાની છે. તો સૌપ્રથમ
આલ્કીન સંયોજનો કોને કહેવાય? તો એમની અંદર શું હશે? તો એલિફેટિક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે શું આવેલો હશે? ડબલ બોન્ડ, અને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલો હોય તો એવા સંયોજનોને આલ્કીન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે મારી પાસે કોઈ સંયોજન છે ને એમાં જો ડબલ બોન્ડ આવેલો હોય તો એવું સંયોજન એટલે આલ્કીન સંયોજન તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા ઉદાહરણ આપી દીધું CH3 CH ડબલ બોન્ડ CH2 તો અહીં ડબલ બોન્ડ આવેલો તો આ સંયોજનને શું કહેવાય? તો 3 કાર્બન એટલે પ્રોપેન પ્લસ ડબલ બોન્ડ આવેલો એટલે પ્રોપ n પ્રત્યય દૂર કરીને ઇન દાખલ કરો એટલે પ્રોપ ઇન. તો કેટલા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ? તો પહેલા નંબર એટલે prop 1 ઇન તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા ડબલ બોન્ડ આવેલો છે એટલે કે એ કેવું કહેવાશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બીજું કેવું હશે? તો એલિફેટિક. કેવું હશે? એલિફેટિક. તેઓને ઓલિફિન્સ તરીકે પણ ઓળખવામાં આવે. આલ્કેન સંયોજન હતા એમાં સિંગલ બોન્ડ આવેલો, સંતૃપ્ત સંયોજન હતું એને આપણે પેરાફિન્સ તરીકે ઓળખતા હતા. આ જે સંયોજન છે એમાં શું આવેલો હશે? તો ડબલ બોન્ડ. તેવા સંયોજનોને શું કહેવાય? તો ઓલિફિન્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આલ્કીન સંયોજનનું સામાન્ય સૂત્ર શું? તો CnH2n. આગળ પણ મેં વાત કરી હતી, હમણાં આપણે ઉદાહરણ જોયા તેમની અંદર પણ ઉદાહરણની વાત કરી કે આલ્કીન સંયોજનનું સામાન્ય સૂત્ર શું આવશે? CnH2n. તો CnH2n ની અંદર n બરાબર 1 લે તો C1H2. તો આવું તો કોઈ સંયોજન શક્ય બનતું નથી. કેમ? કારણ કે એમની અંદર ડબલ બોન્ડ જ ન આવે. તો આમની અંદર n બરાબર 2 થી લઈને 3 4 આવું ઇન્ફિનિટી સુધી આપણે લખી શકીએ છીએ. અહીંયા n બરાબર 1 આપણે લખી શકતા નથી. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો તો C2H4 આમનું બંધારણ લખવું હોય તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા બંને જગ્યાએ શું આવેલું છે? તો હાઇડ્રોજન હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન હાઇડ્રોજન. તો આ C2H4 નું બંધારણ થઈ ગયું. C3H6 તો એમનું બંધારણ લખી શકીએ તો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન. તો અહીંયા શું થાય? તો અહીંયા 3 હાઇડ્રોજન જોડાયેલા હશે, અહીંયા તો 1 હાઇડ્રોજન, અહીંયા 1 અને 2. તો જો કાર્બન 1 2 3 હાઇડ્રોજન 1 2 3 4 5 6. તો આ રીતે બંધારણ કોનું મળી ગયું? C3H6. તો આનું નામ શું થાય? prop 1 in. તમે ડબલ બોન્ડ આ બાજુ લખો કે આ બાજુ લખો આમાં કાંઈ ફરક પડશે નહીં, એટલે prop 1 in બનશે. આ જે સંયોજન બને એને કહેવાય ઇથીન અથવા તો ઇથેન ઇથ 1 in પણ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે પ્રોપીન, ઇથીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન આ રીતે આપણે એમનું નામકરણ કરી શકીએ છીએ. તો આ જે પણ કઈ સંયોજનો છે એને શેના તરીકે ઓળખવામાં આવે? તો આલ્કીન સંયોજનો તરીકે ઓળખવામાં આવે. તો આલ્કીન સંયોજનો શેના તરીકે ઓળખવામાં? ઓલિફિન્સ, જેમનું સામાન્ય સૂત્ર શું? તો CnH2n. ચલો ત્યાર પછી આગળ વધીએ. તો એમની અંદર કીધું છે કે હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલા હોય, પણ એ ડબલ બોન્ડ પાછા કેટલા આવેલા હોવા જોઈએ? તો 2 ડબલ બોન્ડ આવેલા હોય તો આલ્કાડાઇન્સ તરીકે ઓળખવામાં. ચલો તો એમનું ઉદાહરણ જોઈએ તો CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આપેલું છે તો આને કહેવાય બ્યુટ, કારણ કે 4 કાર્બન એટલે બ્યુટ. 2 ડબલ બોન્ડ છે તો એને ડાઈ, 2 વાર છે એટલે ડાઈ, અને ડબલ બોન્ડ છે એટલે ઇન. તો બ્યુટ વત્તા ડાઈ વત્તા ઇન. તો આનું નામકરણ કરવું હોય તો આપણે આમ કરી શકીએ કે બ્યુટ વત્તા ડાઈ વત્તા ઇન. પછી બીજું કે આ ડબલ બોન્ડ ક્યાં આવેલો છે એ નંબર પણ ખાસ ધ્યાન રાખવાનો રહેશે. તો ચાલો નંબરિંગ કરીએ. અહીંયા 1 2 3 4. તો બ્યુટ ઓછામાં ઓછો નંબર આવતો હોય તો 1 3 ડાઇન. આનો બ્યુટ 1 3 ડાઇન તરીકે આપણે ઓળખી શકીએ છીએ, અથવા તો 1 3 બ્યુટાડાઇન તરીકે પણ આપણે આમને ઓળખી શકતા હોઈએ છીએ. તો આ જે સંયોજન છે એને આલ્કાડાઇન્સ તરીકે આપણે ઓળખવામાં આવે કે જેમાં બ્યુટ 1 3 ડાઇન તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા ડબલ બોન્ડ 1 વાર, ડબલ બોન્ડ 2 વાર. તો કાર્બન કાર્બન વચ્ચે 2 ડબલ બોન્ડ આવેલા હોય, 2 ડબલ બોન્ડ આવેલા હોય તો એ સંયોજનને આલ્કાડાઇન્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી એમની અંદર આગળ વાત કરીએ તો
હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એમની અંદર તમે અહીંયા જોઈ શકો કે ડબલ બોન્ડ આવેલો એટલે એને કીધું આલ્કાડાઇન્સ. તેવી જ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે 3 ડબલ બોન્ડ આવેલા હોય તો આલ્કાટ્રાઇન્સ તરીકે ઓળખવામાં આવે. ચાલો ઉદાહરણ જોઈએ તો CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયા જે છે એ આ બંધારણ જે ઉદાહરણ આપેલું છે એમાં એક ડબલ બોન્ડ અહીંયા આવેલો છે, આ બીજો ડબલ બોન્ડ, આ ત્રીજો ડબલ બોન્ડ, તો 3 ડબલ બોન્ડ આવેલા હોય તો આવા સંયોજનને શું કહેવાય? આલ્કાટ્રાઇન્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ચાલો નંબરિંગ કરો તો 1 2 3 4 5 6 એટલે 6 કાર્બન એટલે હેક્સ લખી દેવાય. ચાલો પછી નંબરિંગ કરો તો 1 3 અને 5 તો 1 3 5 આના ઉપર શું આવેલું છે તો ડબલ બોન્ડ, તો હેક્સ 1 3 5 3 વખત એટલે ટ્રાય અને ડબલ બોન્ડ એટલે ટ્રાઇન વત્તા ઇન એટલે કે આને સિમ્પલ લખવું હોય તો ટ્રાઇન તરીકે આપણે લખી શકીએ છીએ. ટ્રાય વત્તા ઇન તો ટ્રાઇન તરીકે ઓળખે એટલે હેક્સ 1 3 5 ટ્રાઇન. તો આ પ્રકારનું જે સંયોજન છે એને આલ્કાટ્રાઇન્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી આગળ વધીએ તો એમની અંદર ઇથિન જે સંયોજન છે એમનું ઇલેક્ટ્રોનીય બંધારણ તમને અહીંયા આપી દીધેલું છે, જેમાં કયા કયા પ્રકારના ઇથિનના બંધારણ આવી શકે તો લેવિસ ડોટ એટલે કે લુઈસ બિંદુ નિરૂપણ હોય, ડેશ સ્ટ્રક્ચર હોય, બોલ અને સ્ટિકનું મોડેલ આપેલું હોય. તો એ 3 પ્રકારના બંધારણ ધરાવે. એમાં પહેલું જે છે એ લેવિસ ડોટ સ્ટ્રક્ચર. તો લેવિસ ડોટ સ્ટ્રક્ચરની અંદર કાર્બન જે છે એની ખબર છે આપણે કેટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો 4. ચાલો તો એ 4 ઇલેક્ટ્રોન અહીંયા આપણે દર્શાવી દીધેલા છે. હવે એમની સાથે કોણ જોડાશે તો હાઇડ્રોજન. તો ટોટલ કેટલા હાઇડ્રોજન જોડાય તો 4. ચાલો તો 4 હાઇડ્રોજનને જોડવા માટે શું કરશે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ પ્રકારનું બંધારણ પ્રાપ્ત થાય. તો આ પ્રકારનું જે બંધારણ છે એને લુઈસ બિંદુ નિરૂપણ બંધારણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ કોનું બંધારણ થઈ ગયું તો ઇથિનનું. ચાલો એમની અંદર શું કીધું તો અહીંયા જે રેડ કલરના બોલ્સ વડે દર્શાવેલું છે, ચિહ્ન વડે દર્શાવેલું છે એ કાર્બનના શું છે? ઇલેક્ટ્રોન. ત્યાર પછી અહીંયા હાઇડ્રોજન જે છે એ શું છે તો એ હાઇડ્રોજનના ક્રોસ વડે દર્શાવેલા ઇલેક્ટ્રોન છે. તો એમની શું થાય તો ભાગીદારી. તો અહીંયા ડોટ જે છે એ કોના છે તો કાર્બનના ઇલેક્ટ્રોન છે. ક્રોસ દર્શાવેલું છે એ શું છે તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે. તો આ રીતે જે બંધારણ પ્રાપ્ત થાય એને કહેવાય લેવિસ ડોટ સ્ટ્રક્ચર. ત્યાર પછી વાત કરીએ તો ડેશ સ્ટ્રક્ચર છે. તો ડેશ સ્ટ્રક્ચરની અંદર કાર્બન સિંગલ બોન્ડ કાર્બન હશે, જેમાં ડેશ વડે શું દર્શાવેલું છે તો હાઇડ્રોજન. અહીંયા વચ્ચે શું આવેલો છે ડબલ બોન્ડ. તો આ ઇથિનનું બંધારણ થઈ ગયું જેને ડેશ સ્ટ્રક્ચર વડે ઓળખવામાં આવે, જેમાં સિગ્મા બંધ કેટલા? ચાલો તો 1 2 3 4 4 સિગ્મા બંધ થયા. જ્યાં ડબલ બોન્ડ હોય ત્યાં 1 સિગ્મા હોય અને પાઈ હોય. તો અહીંયા 1 2 3 4 5 સિગ્મા બંધ અને 1 પાઈ બંધ કોની અંદર આવેલો છે તો ઇથિનના બંધારણની અંદર આવેલો હશે. તો બોન્ડ લેન્થ કાર્બન કાર્બન ડબલ બોન્ડની બંધ લંબાઈ 1.34 એંગસ્ટ્રોમ હોય. બોન્ડ લેન્થ કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજનની કેટલી હશે તો 1.08 એંગસ્ટ્રોમ. આપણી જે ટેક્સ્ટ બુક છે એમની અંદર 1.10 એટલે 1.10 એંગસ્ટ્રોમ પણ આપેલું છે. તો એ પણ તમે લખી શકો છો. તો 108 પિકોમીટર અથવા તો 110 પિકોમીટર પણ તમે અહીંયા લખી શકો છો. દરેક કાર્બન નું સંકરણ sp2 અને બંધ કોણ જે છે કેટલો જોવા મળે 120. ચાલો કઈ રીતે તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે મારે આ કાર્બન જે છે એમનું સંકરણ શોધવું છે. ચાલો એ કાર્બનનું સંકરણ શોધવું હોય તો એ કાર્બન કેટલા સિગ્મા બંધ બનાવે? ચાલો ગણો તો 1 2 અને 3 સિગ્મા બંધ. ચાલો તો સિગ્મા બંધ કેટલા? સિગ્મા બંધ એટલે હકીકતમાં કહેવાય બોન્ડિંગ પેર. તો બોન્ડિંગ પેર કેટલી આવી તો 3. ચાલો લોન પેર કેટલી તો 0. ટોટલ સરવાળો કેટલો 3. 3 હોય તો સંકરણ કયું તો sp2. sp2 સંકરણ હોય તો બંધ કોણ કેટલો આવે તો બંધ કોણ sp2 સંકરણ હોય ત્યારે 120 અંશનો આપણને શું જોવા મળે sp2 સંકરણની અંદર બંધ કોણ જે છે એ બંધ કોણ કેટલો જોવા મળશે તો 120 અંશનો આપણને બંધ કોણ જોવા મળે. તો આ થઈ ગયું ઇથિનના બંધારણ. એમાં કેટલા સિગ્મા બંધ હોય, એમનું સંકરણ કયું હોય અને બંધ કોણ કેટલો હોય એમના વિશેની માહિતી. ત્યાર પછી ત્રીજું બંધારણ છે બોલ એન્ડ સ્ટિક મોડલ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બ્લેક બોલ જે તમને દર્શાવેલો છે એ શું હશે તો કાર્બન. આ બંને શું હશે તો હાઇડ્રોજન. અહીંયા પણ કાર્બન બંને હાઇડ્રોજન અને આ બે કડી જોવા મળે એ શું હશે તો ડબલ બોન્ડ આવેલો હશે. તો અહીંયા તમે બંધારણ જોઈ શકો છો કે કાર્બન બંને દર્શાવેલા છે, એમની સાથે સ્ટિક વડે કોને જોડી દીધા હાઇડ્રોજનને. અમને એમની વચ્ચે શું આવેલું છે તો ડબલ બોન્ડ આવેલો છે. તો અહીંયા ડબલ બોન્ડની અંદર આગળ વાત કરીએ તો સંકરણ કયું જોવા મળશે કાર્બનનું sp2
હવે આ sp2 સંકરણ જોવા મળે તો એમાં બંધ કોણ જે છે આ બંધ કોણ એ કેટલો જોવા મળે તો 120 અંશનો. ત્યાર પછી અહીંયા જે બંને વચ્ચેની બંધ લંબાઈ જે છે બે કાર્બન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ એટલે કાર્બન ડબલ બોન્ડ કાર્બન બંધ લંબાઈ કેટલી હશે તો 134 પિકોમીટર. ત્યાર પછી અહીંયા તમને કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજન જે છે એમની બંધ લંબાઈ કેટલી આપેલી હશે તો એમની બંધ લંબાઈ 108 પિકોમીટર જોવા મળે. આ ડબલ બોન્ડ હોય એમાં એક નીચેનો બંધ સિગ્મા હશે તો ઉપરનો બંધ કયો હશે પાઈ. તો અહીંયા તમે જોઈ શકો કે કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિગ્મા બંધ 1, અહીંયા 2, આ 3, આ 4 અને આ એક 5 સિગ્મા બંધ એમની અંદર જોવા મળે. આ એક બંધ છે કયો છે પાઈ બંધ. કાર્બન ડબલ બોન્ડ કાર્બનમાં એક સિગ્મા બંધ અને એક પાઈ બોન્ડ જોવા મળે. ક્યાં કાર્બન ડબલ બોન્ડ કાર્બનમાં તો એક સિગ્મા બંધ હશે અને એક પાઈ બંધ હશે. તો આ થઈ ગયા એમના ત્રણ બંધારણ જે છે ડોટ સ્ટ્રક્ચર એટલે કે લુઈસ બિંદુ નિરૂપણ આધારિત એમના બંધારણ, ડેશ સ્ટ્રક્ચર અને ત્યાર પછી આ બોલ એન્ડ સ્ટિક સ્ટ્રક્ચર વિશેની માહિતી. હવે એમના પર આધારિત એમસીક્યુ જોઈએ તો એમાં પહેલા એમસીક્યુ કીધું નંબર ઓફ સિગ્મા બોન્ડ એન્ડ પાઈ બોન્ડ ઇન ઇથિલિન મોલેક્યુલ. તો ઇથિલિન મોલેક્યુલ જે છે એમની અંદર સિગ્મા અને પાઈ બંધ કેટલા આવેલા હોય ચાલો તો સિગ્મા બંધ 5 ને 1, 1 અને 5, 1 1 કે 5 5 તો સિગ્મા બંધ ઇથિલિન ઇથિન વત્તા ઇન ઇથિલિન તરીકે પણ ઓળખવામાં આવે તો એમાં સિગ્મા બંધ કેટલા હોય 5 અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એમાં એક સિગ્મા હોય એક પાઈ હોય તો પાઈ બંધની સંખ્યા કેટલી તો 1. તો જવાબ શું આવશે A. ત્યાર પછી વાત કરીએ બીજો એમસીક્યુ જનરલ ફોર્મ્યુલા ઓફ ઓલિફિન્સ. ઓલિફિન્સ સંયોજનોનું સામાન્ય સૂત્ર શું આવે ચાલો તો એમાં પહેલા એમસીક્યુ CnH2n+2 CnH2n-2 CnH2n અને CnH2n-6 ચાલો કયું આવશે આની અંદર જવાબ આવશે CnH2n. તો આ થઈ ગયા આપણે જે આપણા આલ્કીન સંયોજન છે એમના બંધારણ વિશેની પ્રાથમિક માહિતી આજે આપણા લેક્ચરની અંદર જોઈ. હવે આ જે આલ્કીન સંયોજનો છે એ આલ્કીન સંયોજનોની કેટલીક બેઝિક માહિતી અને સાથે સાથે એમની બનાવટ વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજના લેક્ચરની અંદર આપણે આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની વાત કરી અને એ પૂરું થયા બાદ એમના આધારિત એમસીક્યુ ની પણ ચર્ચા કરી અને એમના પછી આપણે જોયું આલ્કેન સંયોજનોના બંધારણ આલ્કીન સંયોજનો જે છે એમના બંધારણ વિશેની માહિતી. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.